હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. આજે આપણે શ્લોક નંબર 7 વિશે ચર્ચા કરીશું, પણ એ પહેલાં આપણે આગળના જે શ્લોક છે એનું પુનરાવર્તન કરી લઈએ. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તં વેદ સ વેદવિત અધઃ ચ ઊર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે ન રૂપમસ્ય હતતોપલભ્યતે નાન્તો ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા અશ્વસ્થમેनं સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા તદપદં તत् પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયં તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી નિર્માનમોહા જિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામાઃ દ્વંદ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈ ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તत् ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. શ્લોક નંબર 7માં આપણે ફરીથી જે શ્લોક છે એને એક એક શબ્દમાં વિભાજિત કરીને ટ્રાય કરશું એને પરિચિત થવાની. મમે વાંશો, મમૈ વાંશો, મમૈ વાંશો, જીવલોકે, જીવલોકે, જીવભૂતઃ, 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 સનાતનઃ, સનાતનઃ. ઓકે, આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, વારી વારી બોલશો એટલે થઈ જશે, પણ અહીંયા આપણે જે શબ્દ સાથે છે એને ભાગ કરવા જોશે. ચાલો જોઈએ. મનઃ, 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 ષષ્ઠાનિ, 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 ઇન્દ્રિયાણી. આ જે ની તમને દેખાય છે ત્યાં છે ન અડધો પ્લસ ઈ. ઓકે, તો મન ષષ્ઠાન, આ જે ઈ છે અહીંયા સાથે લાગી જશે. ઇન્દ્રિયાણી, ની પછી જે ઈ છે તે આગળના શબ્દ સાથે લાગી જશે. ઇન્દ્રિયાણી, તો થઈ જશે મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી, મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી, મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી. ઓકે, મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી. પ્રકૃતિ, 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 સ્થાની, 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 કર્ષતિ, કર્ષતિ, કર્ષતિ. તો આ રીતના શબ્દો અલગ અલગ છૂટા પાડી અને તેને વારી વારી બોલવાના છે. પછી શ્લોક માટે એક એક લાઈનનો પ્રયાસ કરવાનો છે. મમે વાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ, મમે વાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ, મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ, મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. એક શ્લોક પૂરો સાથે બોલીશું આપણે. મમે વાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ, મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે, આ બહુ ફેમસ શ્લોક છે 15મા અધ્યાયનો. મમે વાંશો, ઓકે, મમે વાંશો, મારા અંશો છે. આ જીવ ભૂત છે, આ ભૌતિક જગતની અંદર જેટલા પણ જીવ છે એ મારા અંશો છે. કેવા છે? સનાતન, સનાતન અંશ છે. એવું નથી કે આપણે આજે આવ્યા છીએ, આપણો જન્મ આ મનુષ્ય દેહમાં થયો છે આ વખતે, એવું નથી. આપણે વારે વારે અહીંયા જન્મ લઈ ચૂક્યા છીએ. ઓકે, સનાતન છે, આદિ અનાદિ છીએ આપણે. આ શરીર છે એ ક્ષણિક છે, થોડા સમય માટે છે, થોડા વર્ષો માટે છે, પણ અંદર જે આત્મા છે એની વાત કરેલી છે, સનાતન છે. બરાબર, જેને કોઈ બાળી શકતું નથી,
ઓકે, પાણી છે ભીંજવી શકતું નથી, પવન સુકાઈ શકતો નથી, કોઈ પણ શસ્ત્ર વડે કાપી શકાતો નથી. તો એ આત્મા છે સનાતન છે, અને એ આત્મા છે પરમાત્માનો અંશ છે, એવું ભગવાન અહીંયા કહે છે. મામય વાંશો. ઓકે, ભગવાન કહે છે આ જીવ સૃષ્ટિની અંદર જેટલા પણ જીવ છે એ બધા મારા સનાતન અંશો છે. આગળ ભગવાન કહે છે મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી. ષષ્ઠાની ઇન્દ્રિયાણી, 6 ઇન્દ્રિયો, મતલબ 5 જે ભૌતિક ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, ટંગ, જીભ અને ત્વચા. આ જે 5 ઇન્દ્રિયો છે એની સાથે મન, 5 ઇન્દ્રિયો પ્લસ મન, એની સાથે પ્રકૃતિ સ્થાનિક અર્શતી, એની સાથે એ સંઘર્ષ કર્યા કરે છે. તો આ રીતના ભગવાન છે આ શ્લોકની અંદર સમજાવે છે આપણને. ચાલો જોઈએ એનો અનુવાદ. આ બદ્ધ જગતમાં, આ જગત છે બદ્ધ છે, બરોબર. 3 આપણે એમ કે આપણે કરી રહ્યા છીએ, પણ 3 સત્વગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા જે કંઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ કરાવવામાં આવે છે. ઓકે, હરેક વસ્તુ 3 જે ગુણ છે તેમાં વિભાજિત થયેલી હોય છે. તો આપણે બદ્ધ છીએ 3 ગુણો દ્વારા. બધા જીવો મારા સનાતન અંશો છે. બધા જીવો મારા સનાતન અંશો છે. ઓકે, બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. ઓકે, બદ્ધ હોવાને લીધે તે આ 6 ઇન્દ્રિયો છે તેનાથી સંઘર્ષ કરી રહ્યા છે. ઓકે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. 6 ની અંદર મન પણ આવી ગયું, મતલબ 5 ઇન્દ્રિયો. ઓકે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ 5 ઇન્દ્રિયો, અને 6ઠું છે મન. આના આ 6 થી જે જીવ છે એ સંઘર્ષ કર્યા કરે છે. સુખ દુઃખ, માન અપમાન, બરાબર, જન્મ મૃત્યુ અને જરા વ્યાધિ. ઓકે, આ 4 પ્રોબ્લેમ એવા છે જેનો સાયન્ટિસ્ટ અત્યાર સુધી સોલ્યુશન લાવી શક્યું નથી, બરાબર. આ મેઇન 4 પ્રોબ્લેમ છે. તો આના દ્વારા એ હંમેશા સંઘર્ષ કર્યા રાખે છે. જન્મ પછી મરણ, મરણ પછી બીજું શરીર, બીજા શરીરની અંદર ફરીથી બીજા નવા પ્રોબ્લેમ્સ, આ રીતના સંઘર્ષ કર્યા કરે છે. હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.